ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, જીબી પટેલ સર, 11th કોમર્સ ગુજરાતી મીડિયમ, સબ્જેક્ટ એકાઉન્ટ. હવે આપણે ચેપ્ટર નંબર 6 શરૂ કરવાનું છે, કારણ કે 5 સુધી આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા. તો 5મા ચેપ્ટરની પેટા નોંધો છે. એ પેટા નોંધોની અંદર આપણે ફક્ત એવા વ્યવહારો નોંધીએ કે જે ઉધાર માલની ખરીદી કે ઉધાર માલને વેચાણને લગતા હોય. પછી એ માલ ખરીદેલો પરત થાય કે વેચેલો પરત થાય, તો જ્યારે ધંધાની અંદર વધુ પ્રમાણમાં કોઈ માલ સામાન ઉધાર ખરીદ વેચાણ વધારે થતું હોય તો એને અલગ અલગ રીતે આપણે ઉધાર ખરીદીની માહિતી જાણવા, ઉધાર વેચાણની માહિતી જાણવા આપણે અલગ અલગ પેટા ચોપડા બનાવતા, એને આપણે પેટા નોંધો કહીએ. એ જ પેટા નોંધોનો એક આ ભાગ કે જેના અંદર હવે એવા ધંધાઓ હોય કે જ્યાં મોટા ભાગે વ્યવહારો રોકડમાં વધારે પ્રમાણમાં થતા હોય, અથવા જે વ્યવહારો અગાઉ ઉધાર થયા હોય એ અંતે તો અમુક સમય પછી રોકડમાં પરિણમવા, કારણ કે ઉઘરાણી મળે, દેવા ચૂકવવા પડે, ત્યારે આપણે વ્યવહાર ચેક અથવા રોકડથી કરીશું તો એ બધા વ્યવહાર અંતે તો ભૂતકાળમાં બનેલા જે ઉધાર વ્યવહારો છે એ વર્તમાનમાં રોકડ વ્યવહાર બનવાના. તો આવા રોકડની આવક જાવક અને બેંકમાં કેટલી સિલકમાં વધઘટ થાય છે એવી માહિતીઓ નોંધવા માટે આખો અલગ ચોપડો બને છે. એ પણ એક પેટાનોંધનો ચોપડો છે, જેને કહેવાશે રોકડ મેળ. તો મોટાભાગે રોકડ મેળ છે એના અંદર રોકડ વ્યવહાર જે થાય એવા વ્યવહારો નોંધવા માટે આ ચોપડો તૈયાર કરવામાં આવે છે. તો આપણે એવું કહી શકાય કે રોકડ વ્યવહારોની નોંધ રાખવા માટે તૈયાર કરવામાં આવતી પેટા નોંધને શું કહે છે? રોકડ મેળ. તો આમાં ફક્ત ને ફક્ત રોકડ વ્યવહારો લખાશે. આવા રોકડ વ્યવહારો ચાહે માલ સામાનની ખરીદ વેચાણના હોય, મિલકત ખરીદ વેચાણના હોય, કોઈ ખર્ચ કે ઉપજને લગતા વ્યવહારો હોય, ગમે તે વ્યવહાર થયો હોય પણ વ્યવહાર રોકડ હોય એટલે રોકડ મેળમાં નોંધાય. તો રોકડ મેળ છે એ અલગ અલગ પ્રકારે તૈયાર થઈ શકે. તો આપણે પહેલાં રોકડ મેળના પ્રકારો જોઈએ. તો સાદો રોકડ મેળ બને કે જેના અંદર ફક્ત રોકડનું ખાનું હોય, અન્ય બીજા કોઈ ખાના હશે નહીં. પછી 2 ખાનાવાળો રોકડ મેળ છે, એ 3 રીતે બનાવી શકાય. એમાં ઘણીવાર વેપારી રોકડ ખાનાની સાથે બેંક સાથેના વ્યવહાર હશે, એવો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ બનાવી શકે. એ જ રીતે રોકડ અને વટાવ ખાનાવાળો પણ બની શકે. તો અહીંયા વટાવ જે લેવાનું થશે એ રોકડ વટાવ હશે કે જ્યારે વટાવ રૂપે રોકડ વટાવ કાપી આપવાનો હોય અથવા રોકડ વટાવ મળતો હોય આપણને. એ ક્યારે થતું? કે જ્યારે નાણાંની લેવડ દેવડ થતી હોય, રોકડ વ્યવહાર થાય તો જ આપણે રોકડ વટાવને ગણતા અને એની હિસાબી ચોપડે આપણે શું કરતા? નોંધ કરતા. તો આ રીતે રોકડ વટાવ નોંધવા માટે ઘણી વખત રોકડની સાથે વટાવનું ખાનું રાખવામાં આવશે. પછી બેંક અને વટાવ ખાનાવાળો પણ રોકડ મેળ હોઈ શકે. એટલે આ રીતે 3માંથી કોઈ એક રીતે 2 ખાનાવાળો રોકડ મેળ બની શકે. ફરી વખત રોકડ અને વટાવ ખાનાવાળો રોકડ મેળ, રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ, બેંક અને વટાવ ખાનાવાળો રોકડ મેળ. પછી ત્રીજી રીત આવશે, એને કહેવાશે 3 ખાનાવાળો રોકડ મેળ. એના અંદર 3 ખાના આવશે, રોકડ, વટાવ અને બેંક. તો આ રીતે રોકડ મેળ છે એના મુખ્ય આવા 3 પ્રકાર પડશે: સાદો રોકડ મેળ, 2 ખાનાવાળો રોકડ મેળ અને 3 ખાનાવાળો રોકડ મેળ. તો હવે આપણે એ રોકડ મેળ કઈ રીતે બને અને એના ઉપરથી આપણને શું જાણવા મળશે એવો દાખલા નંબર 3 તમને સ્વાધ્યાયના દાખલામાં આપેલો છે. એમાં માહિતી તમને આપેલી છે કે નીચેના વ્યવહારોની નોંધ પ્રાપ્તિના રોકડ મેળમાં કરો. હવે તમને કશું નથી કીધું એટલે આપણે સાદો રોકડ મેળ બનાવવો પડે. અહીં લખવું પડે શ્રી પ્રાપ્તિનો રોકડ મેળ. હવે ખાસ ધ્યાન રાખજો, સાદો રોકડ મેળ હોય એટલે 10 ખાના બનશે. 5 ખાના આ ઉધાર સાઈડ અને 5 ખાના આ જમા સાઈડ. પણ આપણે એને આય એટલે ઉધાર બાજુ કહીશું, વ્યય એટલે જમા સાઈડ કહીશું. આને આવક અને જાવક પણ કહી શકાય. તો અહીંયા રોકડની કેટલી આવક થાય છે એ બધી આય બાજુ લખાશે, રોકડની કેટલી જાવક થાય છે એ વ્યય બાજુ લખાશે.
હંમેશા રોકડ મેળની શરૂઆત શરૂની રોકડ શિલ્લકથી થશે. એટલે કે ધંધામાં કોઈ પણ મહિનાની શરૂઆતમાં કેટલી રોકડ છે ત્યાંથી રોકડ મેળ લખવાની શરૂઆત થશે. જેટલી પણ રોકડ પેઢીમાં એ મહિના દરમિયાન આવશે બધી આઈ બાજુ લખાશે અને એમાંથી જે કોઈ રોકડ જશે એ બધી વ્યય બાજુ લખાશે. પછી બેનો તફાવત કાઢી અને છેલ્લે રોકડની છેલ્લી શિલ્લક મેળવવામાં આવશે. તો સૌ પ્રથમ સાદો રોકડ મેળ હોય તો 10 ખાના હશે. આઈ બાજુ 5 ખાના, વ્યય બાજુ 5 ખાના. આ ખાસ ધ્યાન રાખજો. એટલે પહેલું ખાનું આવશે તારીખનું, પછી આય પણ લખી શકાય, વિગત પણ લખી શકાય, આવક પણ લખી શકાય. અહીંયા લખાશે 5 નંબર, કારણ કે જ્યારે રોકડની લેવડ દેવડ થાય ત્યારે 5 બને એનો નંબર આવશે. તમારે અહીંયા કશું લખવાનું નહીં આવે. પછી ખાપાના ખાનામાં પણ કશું લખવાનું આવશે નહીં. પછી રકમનું ખાનું, આ એક સાઈડ આઈ કહેવાય. પછી આ બીજી સાઈડ વ્યય થઈ. પાછું ફરી તારીખ, વ્યય, અહીંયા લખાશે વાઉચર નંબર, ખાપા અને રકમ. આ રીતે ખાના બનશે. હવે આ રોકડ મેળની અંદર કઈ રીતે માહિતીઓ લખાય એની માહિતી આપણે જોતા જઈએ. હવે તમે દાખલાની રકમમાં નજર કરશો તો તમને વર્ષ 2015ના વ્યવહાર આપેલા છે. જૂન મહિનાના 1લી તારીખે તમને શરૂઆતની રોકડ શિલ્લક 10,000 આપેલી છે. તો આપણે આઈ બાજુથી હંમેશા શરૂઆત કરવાની. 2015 જૂન 1, બાકી આગળ લાવ્યા, રકમ 10,000. આટલી રોકડ આપણી પાસે છે. હવે મહિના દરમિયાન જૂન મહિનામાં જે રોકડ આવશે એ બધી આઈ બાજુ લખવાની, જે રોકડ જશે એ બધી વ્યય બાજુ. બીજી તારીખે તમને એવું કહ્યું છે રોકડ વેચાણ 3,000. જો તમે કોઈ પણ ધંધાના માલનું રોકડેથી વેચાણ કરો તો ધંધામાં રોકડ આવે બધું આઈ બાજુ લખવાનું. તો કેટલી રોકડ આવશે? 3,000. શેના કારણે રોકડ આવી? વેચાણ થયું માટે. તો વિગતમાં લખાય વેચાણ ખાતે. તમે આની આમ નોંધ એવી બોલતા, રોકડ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. તો અહીંયા રોકડની રકમ લખવાની, પણ વિગતમાં જે ખાતું વિરુદ્ધ હોય રોકડ સિવાયનું એનું અહીં નામ આવે. એટલે અહીં કયા ખાતે લખાશે? વેચાણ ખાતે. 3 તારીખ છે ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પ્રાપ્તિ રૂપિયા 2,000 રોકડા ધંધામાં લાવી. જો પ્રાપ્તિનો રોકડ મેળ બને આ માલિક કહેવાય. માલિક ધંધામાં રોકડ લાવે છે 3,000, એટલી પેઢીમાં રોકડ આવે. 2,000 લાવે છે તો 2,000 રૂપિયા રોકડ આવી. આપણે ત્યારે વિગતમાં કોના ખાતે લખશું? મૂડી ખાતે. તો મૂડી રૂપિયા રોકડ લાયા કહેવાય, માલિક લાવે એટલે. પછી 5 તારીખે રોકડ ખરીદી 6,000. હવે તમે ધંધા માટે રોકડીથી માલ ખરીદો તો ખરીદી કરશો એટલે તમારે રોકડ નાણાં આપવા પડે. ત્યારે આપણી પાસેથી રોકડ જાય તો કઈ બાજુ લખવાનું? વ્યય બાજુ. તો વ્યય બાજુ લખવાનું 2015 જૂન 5 અહીંયા લખાશે ખરીદ ખાતે, કારણ કે માલ ખરીદ્યો તો રોકડ કેટલી ગઈ? 6,000. એટલે મતલબ કે રોકડ આવે આ બાજુ લખવાની, જાય આ બાજુ લખવાની. એકદમ સરળ છે. પછી 7 તારીખે પગારના 1,000 અને દલાલીના 1,500 રોકડા ચૂકવ્યા. ચલો, રોકડા ચૂકવો એટલે ધંધામાંથી પાછી રોકડ જાય, એટલે બંને વ્યવહાર આપણે વ્યય બાજુ લખ્યા. જો 7 તારીખે પગાર ખાતે કેટલો પગાર ચૂકવ્યો? 1,000. દલાલીના ચૂકવ્યા 1,500, એટલે કુલ 2,500 રૂપિયા રોકડ જશે, એટલે વ્યય બાજુ લખ્યું. પછી 9મી તારીખે કીધું છે કે દ્રોણ પાસેથી રૂપિયા 5,000નો માલ રોકડેથી ખરીદ્યો. ચલો, રોકડેથી પાછી માલની ખરીદી કરી 5,000ના માલની, તો વળી પાછી ધંધામાંથી રોકડ જાય એટલે વળી પાછું 9 તારીખે આપણે કઈ બાજુ લખ્યું? વ્યય બાજુ. ખરીદ ખાતે કેટલા હજાર? 5,000. પછી તમને 11 તારીખે કહ્યું છે કે માનસીને રૂપિયા 6,000નો માલ રોકડેથી વેચ્યો. ચલો, રોકડેથી માલનું વેચાણ કરો તો પેઢીમાં રોકડ આવશે, એટલે 11 તારીખનો વ્યવહાર આઈ બાજુ લખાશે. અહીંયા લખાશે વેચાણ ખાતે. કેટલાનો માલ વેચ્યો? 6,000નો. તો એટલી પેઢીમાં રોકડ આવશે, એટલે કઈ બાજુ લખીએ આપણે? આઈ બાજુ. પછી 19 તારીખે તમને એવું કહ્યું છે કે નૈઋત્યને રૂપિયા 3,000 ગયા મહિનામાં ખરીદેલ માલ પેટે ચૂકવી આપ્યા. જો આપણે રોકડા ચૂકવી આપ્યા તો એટલી આપણી પાસેથી રોકડ જાય, તો કઈ બાજુ લખવાનું? વ્યય બાજુ. કઈ તારીખે ચૂકવ્યા? તો કે 19 તારીખે. કોને ચૂકવ્યા? તો કે નૈઋત્યને. તો અહીં લખવાનું નૈઋત્ય ખાતે. રકમ કેટલી? 3,000.
પછી તમને 23 તારીખે એવું કહ્યું છે કે કિંજલે ₹1500 ગયા મહિને તેને વેચેલ માલ પેટે ચૂકવી આપે. જો કિંજલે કોને ચૂકવ્યા હશે? આપણને. તો આપણી પાસે એટલી રોકડ આવશે. રોકડ આવે એટલે કઈ બાજુ લખવાનું? આઈ બાજુ. તો અહીંયા તારીખ 23 કિંજલ ખાતે કિંજલે આપણને કેટલા રોકડા ચૂકવ્યા? 1500. તો 1500 રૂપિયા આપણી પાસે રોકડ આવશે. પછી 25મી તારીખે તમને એવું કહ્યું છે કે ₹600ની જૂની સાયકલ ધંધા માટે ખરીદી. તો તમે કોઈ પણ મિલકત ધંધા માટે ખરીદો તો એના નાણાં રોકડા ચૂકવો એટલે એટલી રોકડ આપણી પાસેથી જાય. એટલે કઈ બાજુ લખવાનું? વ્યય બાજુ. 25 તારીખ સાયકલ ખાતે કેટલા રૂપિયા? 600. પછી તમને 28 તારીખનો વ્યવહાર એવો આપેલો છે કે ₹1000 કમિશન પેટે મળ્યા. જો શબ્દ સ્પષ્ટ છે, મળ્યા, તો આપણી પાસે રોકડ આવે. આવે તો કઈ બાજુ લખવાનું? આઈ બાજુ. તો અહીંયા 28 તારીખે કમિશન ના મળ્યા છે તો વિગતમાં લખવાનું કમિશન ખાતે, રકમ લખવાની 1000. પછી તમને 30 તારીખે છેલ્લો વ્યવહાર આપેલો છે કે ₹3500નું યંત્ર ધંધા માટે ખરીદ્યું. હવે કોઈ પણ મિલકત ધંધા માટે ખરીદો તો આપણી પાસેથી રોકડ જાય, કારણ કે રોકડ નાણાં ચૂકવવા પડે. રોકડ જાય તો કઈ બાજુ લખવાનું? વ્યય બાજુ. તો અહીં તારીખ 30, ત્યાં લખવાનું યંત્ર ખાતે, રકમ 3500. તો આ રીતે આપણે બધા વ્યવહારો રોકડ મેળમાં લખ્યા. ત્યાર પછી હવે આપણે નક્કી કરવાનું કે આપણી પાસે કેટલા રૂપિયા રોકડ આવી એનો તમે ટોટલ કરશો. એમાંથી કેટલા રૂપિયા રોકડ ગઈ એ બાદ કરો તો તમને છેલ્લે કેટલી રોકડ ધંધામાં બચી હશે એવી છેલ્લી બાકી મળશે. તો અહીંયા તમે જોશો તો આ બધાનો ટોટલ 10,000, 3,000 એટલે 13,000, 2, 5, 15 ને 6, 21 ને 1, 22 ને 1, 23, 500 આ બાજુ રોકડ આવી એનો ટોટલ થયો. હવે એમાંથી તમે આ બધી રકમો અહીંથી અહીં સુધી તમે મૂકી દીધી હશે. આ ટોટલ રકમ છે એ તમે 23,500માંથી બાદ કરો તો આટલા રૂપિયા આપણી પાસેથી જતા રહ્યા, આ 3500 સુધીના. તો આટલા રૂપિયા આવ્યા હતા અને જૂન મહિનામાં આટલા રૂપિયા જતા રહ્યા. હવે આવેલી રકમમાંથી આ ગયેલી રકમ તમે બાદ કરી દેશો એટલે હવે આપણી પાસે જે રકમ બાકી તરીકે મળી એ 2900 રૂપિયા હશે. તો એટલા રૂપિયા રોકડ આપણી પાસે છેલ્લે જૂન મહિનાની છેલ્લી તારીખે બચી હશે. એને કહેવાય બાકી આગળ લઈ ગયા. જો મેં ટૂંકમાં લખ્યું છે લઈ ગયા એટલે એને કહેવાય બાકી આગળ લઈ ગયા. હવે જ્યારે જુલાઈ મહિનો શરૂ થશે ત્યારે પાછા વેપારી આ જ રીતે જુલાઈ મહિનાનો રોકડ મેળ તૈયાર કરશે. ત્યારે આ બાકી ક્યાં આવી જશે? અહીંયા જુલાઈ 1 ત્યારે પાછો નવો રોકડ મેળ શરૂ થાય ત્યારે અહીં તમારે બાકી આગળ લાવ્યા કેટલી લખવી પડે? આ 2900 અહીં આવી જાય. વળી પાછી જુલાઈ મહિનામાં કેટલી રોકડ આવતી જાય એ બધી આઈ બાજુ લખાય, જાય એ બધી વ્યય બાજુ લખાય. વળી જુલાઈ મહિનો પૂરો થાય ત્યારે બાકી નીકળે. આ રીતે 12 મહિના વર્ષના પૂરા થાય એની રોકડની માહિતી આ રોકડ મેળ ઉપરથી વેપારી જાણવાનો શું કરશે? પ્રયત્ન. જો આ રીતે અલગ રોકડ મેળ ન બનાવે અને બધા વ્યવહારો આમનોંધમાં ભેગા લખે તો વેપારીને રોકડની માહિતી જાણવી હોય તો એ ઝડપથી આમનોંધ ઉપરથી મેળવી શકતા નથી. એટલા માટે વેપારીઓ ઘણી વખત શું કરે કે આમનોંધના ચોપડાનું ભારણય ઘટી જાય, કાર્ય સરળ બને અને કાર્યનું વિભાજન કરી અને આપણે જે માહિતીઓ ઝડપથી મેળવવી હોય એ આપણને અલગ ચોપડાઓમાંથી ઝડપથી મળી શકે એ માટે આમનોંધથી અલગ ચોપડા બનાવે. એને આપણે શું કહ્યા હતા? પેટા નોંધના ચોપડા. તો રોકડ મેળ એ પણ એક પેટા નોંધનો ભાગ છે. તો આમાં ફક્ત કયા વ્યવહારો લખાશે? રોકડના વ્યવહારો. તો આજે જે આપણે દાખલો પૂર્ણ કર્યો એ સાદો રોકડ મેળ હતો. આમાં ફક્ત રોકડનું એક જ ખાનું આવ્યું. હવે પછીના જે દાખલાઓ આવશે એ 2 ખાનાવાળા આવશે. કાં રોકડ અને વટાવ ખાનાવાળો આવશે, કાં રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ હશે, કાં બેંક અને વટાવ ખાનાવાળો હશે. આ 3 રીતના આપણે અલગ અલગ દાખલાઓ જોઈશું. તો એમાં રકમના 2 ખાના આવશે, એક રોકડ રકમનું, એક વટાવનું. જો બેંક અને રોકડવાળો હોય તો એક રોકડનું અને એક બેંકનું ખાનું આવશે. તો આ રકમનું એક ખાનું 2 બાજુ વધી જશે. એટલે આ 10 ખાના હતા તો 2 ખાનાવાળો રોકડ મેળ હોય તો 12 ખાના થઈ જાય.
3 ખાનાવાળો હોય તો 3 ખાના આવે, એટલે 14 ખાના થાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું, સાદો રોકડ મેળ 10 ખાનાનો, 2 ખાનાવાળો રોકડ મેળ હોય તો 12 ખાનાનો, અને 3 ખાનાવાળો હોય તો 14 ખાના બની શકે. તો આવતા પિરિયડમાં આપણે 2 ખાનાવાળા રોકડ મેળની શું કરીશું? ચર્ચા.